મિત્રો આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન જેનો આવશે ભાગ 5। મિત્રો ભાગ 4 ની અંદર બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ અને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિની ચર્ચા કરી ગયા। મિત્રો આજે ખૂબ જ અગત્યનો મુદ્દો એક આવશે અરીસાનું સૂત્ર। અરીસાનું સૂત્ર કોને કહેવાય? તો કે કોઈ પણ ગોળીય અરીસો હોય એ ગોળીય અરીસા માટે એની આગળ મૂકેલી વસ્તુ એનું અંતર એટલે કે વસ્તુ અંતર u અને જે પ્રતિબિંબ રચાય એ પ્રતિબિંબ અંતર v અને ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ f આ ત્રણેય વચ્ચે u v અને f આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું જે સૂત્ર છે એ સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે। બરાબર। હવે આ જે અરીસાનું સૂત્ર છે એમાં તમે જુઓ 1/f બરાબર 1/v 1/u। ઓકે મિત્રો, આ અરીસાનું સૂત્ર જે છે એ અરીસાનું સૂત્ર તમે જોઈ શકો છો કે કેન્દ્ર લંબાઈ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર વચ્ચેનો સંબંધ આપણને સૂચવે છે। મિત્રો આ અરીસાના સૂત્ર ઉપર આધારિત ઘણા બધા દાખલા કરવાના આપણને પરીક્ષામાં પૂછાય છે જેની ચર્ચા આપણે ભાગ 6 માં કરીશું। બરાબર। અત્યારે આપણે આ અરીસાનું સૂત્ર યાદ રાખીશું। વળી મિત્રો અરીસાનું સૂત્ર જ્યારે મૂકીએ ત્યારે આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિને પણ ધ્યાન રાખવી પડશે। જો અંતર્ગોળ અરીસો હોય ને તો f ઋણ મૂકવામાં આવે, બહિર્ગોળ અરીસો હોય ને તો f ધન મૂકવા પડે। બરાબર। વસ્તુ અંતર u હંમેશા ઋણ જ મૂકવું પડે। પ્રતિબિંબ અંતર જો આભાસી પ્રતિબિંબ હોય તો v ધન મૂકવાના અને જો વાસ્તવિક પ્રતિબિંબ હોય તો v ઋણ મૂકવાના। જે અગાઉના એપિસોડમાં આપણે ચર્ચા કરી ગયા છે એ સિદ્ધાંતો બરાબર ધ્યાન રાખજો, બરાબર કંઠસ્થ કરી લેજો તો જ તમને આગળ આ મુદ્દાઓમાં સમજ પડશે। બરાબર ને મિત્રો? ચાલો આ અરીસાનું સૂત્ર તમારે બરાબર મોઢે કરી નાખવાનું। ત્યારબાદ આનાથી એક બીજો અગત્યનો મુદ્દો જે છે એના પર આગળ વધીએ તો આના પછીનો સૌથી અગત્યનો એક મુદ્દો જેને ગણી શકાય એ છે અરીસાની મોટવણી અથવા તો મેગ્નિફિકેશન। બરાબર મિત્રો, મોટવણીનો મીનિંગ શું થાય એને આપણે પહેલા એકદમ સરળ ભાષામાં સમજીએ પછી આપણે એની વ્યાખ્યાની ચર્ચા કરીશું। આપણી પાસે એક અંતર્ગોળ અરીસો છે તો આ અંતર્ગોળ અરીસાની સામે તમે વસ્તુને મૂકો છો। આ વસ્તુનું પ્રતિબિંબ રચાય છે, ધારો કે આભાસી પ્રતિબિંબ રચાય છે। હવે આ જે પ્રતિબિંબ રચાયું આ પ્રતિબિંબ આ વસ્તુ કરતા કેટલા ગણું મોટું છે કે કેટલા ગણું નાનું છે? અહીં પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતા નાનું છે તો કેટલા ગણું નાનું છે? અડધું છે, બરાબર, પોણું છે, કેટલા ગણું નાનું છે? અથવા જો આપણને આવું પ્રતિબિંબ રચાય તો આ પ્રતિબિંબ જે છે આ વસ્તુ કરતા કેટલા ઘણું મોટું છે? તો જ્યારે ગોળીય અરીસાની વાત કરીએ અને પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતા કેટલા ઘણું નાનું છે કે કેટલા ઘણું મોટું છે એ દર્શાવતી રાશિ એને આપણે કહીશું મોટવણી। બરાબર મિત્રો? એટલે મોટવણી કોને કહીશું? મોટવણી કોની વચ્ચેનો સંબંધ છે? તો મોટવણી એ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ વચ્ચેનો સંબંધ છે। મોટવણી કોને કહેવાય? તો કે પ્રતિબિંબની જે ઊંચાઈ છે તે અને વસ્તુની જે ઊંચાઈ છે તે આ બંનેનો ગુણોત્તર એને મોટવણી કહે છે। એટલે મોટવણી કોને કહીશું? તો કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ
ના ગુણોત્તર ને મોટવણી કહે છે. બરાબર. મોટવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં ગુણોત્તર છે એટલે છેદમાં વસ્તુ ઊંચાઈ. બરાબર. બરાબર પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. પ્રતિબિંબ ઊંચાઈની સંજ્ઞા h ડેશ છેદમાં વસ્તુ ઊંચાઈની સંજ્ઞા h લેવામાં આવે છે. એટલે મોટવણીનો સંકેત જેને આપણે કહીશું m. તો મોટવણી m બરાબર વસ્તુ ઊંચાઈ h ડેશ છેદમાં પ્રતિબિંબ ઊંચાઈ h. તો મિત્રો આ મોટવણીનું સૂત્ર થશે. મોટવણીમાં ઉપર h ડેશ છે, ઊંચાઈ છે, નીચે પણ h ડેશ છે. ઊંચાઈ એનો SI એકમ મીટર છે અને નીચે પણ મીટર અને મીટર ઉડી જાય છે, જેથી મોટવણી નો કોઈ એકમ બાકી રહેતો નથી. એટલે કે મોટવણી એકમ રહિત રાશિ છે. મોટવણીનો એકમ જોવા મળતો નથી. હવે મિત્રો આ જે મોટવણી છે એ મોટવણી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સાથે પણ સંબંધિત છે. એટલે મોટવણી નો વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે પણ સંબંધ છે. તો મોટવણીનો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર v સાથેનો સંબંધ. તો એનું સૂત્ર છે મોટવણી m બરાબર માઈનસ v ના છેદમાં u. એટલે મોટવણી પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર સાથે પણ સંબંધિત છે, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ સાથે પણ સંબંધિત છે. એટલે બંને સૂત્ર યાદ રાખજો. જો આપણે પરંપરિતતાનો નિયમ લગાડીએ a બરાબર b હોય, b બરાબર c હોય તો a બરાબર b બરાબર c થાય. તો એના ઉપરથી m બરાબર h ડેશ upon h બરાબર માઈનસ v ના છેદમાં u પણ થશે. ઓકે મિત્રો. એટલે મોટવણીનું આ સૂત્ર આપણે ધ્યાન રાખીશું. બરાબર. હવે આ જે મોટવણી છે એ મોટવણીના મુદ્દાઓ આપણે બરાબર ધ્યાનથી સમજવાના છે. આપણને એમ થાય કે શું આ મોટવણી m જે છે એ ધન હોઈ શકે ખરી? આ મોટવણી જે છે એ ઋણ હોઈ શકે ખરી? બરાબર. હવે તમે જુઓ કે મોટવણીનું સૂત્ર m બરાબર h ડેશ upon h છે. h ડેશ એ પ્રતિબિંબની ઊંચાઈ છે અને h એ વસ્તુની ઊંચાઈ છે. આપણે અગાઉના એપિસોડમાં ભણી ગયા છે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ, જેમાં વસ્તુને હંમેશા આપણે ઉપર તરફ રાખીએ છીએ. એટલે h હંમેશા ધન લેવામાં આવે છે. બરાબર. એટલે મોટવણી m ના સૂત્રમાં h તો હંમેશા ધન જ છે. ચાલો હવે પ્રતિબિંબની વાત કરીએ તો પ્રતિબિંબ આભાસી વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું છે અને આભાસી પ્રતિબિંબ ચત્તું છે. એટલે પ્રતિબિંબની જો વાત કરીએ તો પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ બે પ્રકારની છે, માઈનસ અને પ્લસ. એનો અર્થ મોટવણી જે છે એમાં માઈનસ h ડેશ આવે અથવા મોટવણીમાં પ્લસ h ડેશ આવે. જો મોટવણીના સૂત્રમાં માઈનસ મૂકીએ તો જવાબ ઋણ આવે અને પ્લસ મૂકીએ તો જવાબ ધન આવે, કારણ કે આ તો ધન જ છે. એટલે મોટવણી જે છે એ મોટવણી બે પ્રકારની આવશે, ધન મોટવણી અને ઋણ મોટવણી. એટલે આપણે જો જોઈએ તો મોટવણીના બે પ્રકાર છે. ઋણ મોટવણી અને ધન મોટવણી. હવે ઋણ મોટવણી ક્યારે આવે? જો h ડેશ ઋણ હોય તો. h ડેશ ઋણનો અર્થ વાસ્તવિક પ્રતિબિંબ,
એટલે ઋણ મોટવણી કોના માટે આવે? વાસ્તવિક પ્રતિબિંબ માટે. અને ધન મોટવણી ક્યારે હોય? જ્યારે h ડેશ ધન હોય. તો h ડેશ ધન નો અર્થ પ્રતિબિંબ ચત્તુ છે, બરાબર? એટલે આભાસી પ્રતિબિંબ. એટલે મોટવણીનું મૂલ્ય ઋણ હોય એનો અર્થ કે વાસ્તવિક પ્રતિબિંબ છે, અને મોટવણીનું મૂલ્ય ધન હોય આનો અર્થ આભાસી પ્રતિબિંબ છે. ચાલો મિત્રો, હવે આગળની ચર્ચા કરીએ. તમને પૂછાય કે એક ગોળીય અરીસાની મોટવણી -1.5 સેમી છે. આ અરીસામાં રચાતો પ્રતિબિંબનો પ્રકાર જણાવો. તો મિત્રો, અહીં મોટવણી નું મૂલ્ય માઈનસ છે, અને મોટવણીનું મૂલ્ય માઈનસ હોવાથી, ઋણ મોટવણી હોવાથી પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું, એટલે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. એ જ રીતે મોટવણી, ધારો કે એક ગોળીય અરીસાની મોટવણી +0.5 સેમી છે, તો પ્રતિબિંબનો પ્રકાર જણાવો. તો મોટવણીનું મૂલ્ય ધન હોવાથી તે દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી છે. આભાસી હંમેશા ચત્તુ જ હોય, એટલે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. બરાબર ને મિત્રો? ચાલો હવે આગળ બીજી આપણે ચર્ચા કરીએ. મોટવણીનું સૂત્ર m = h'/h. મિત્રો, h' એટલે પ્રતિબિંબની ઊંચાઈ, h એટલે વસ્તુની ઊંચાઈ. આપણી પાસે, જો આપણે સમતલ અરીસાની વાત કરીએ, સમતલ અરીસો, તો સમતલ અરીસાની અંદર અરીસાની સામે વસ્તુને મૂકીએ તો એનું પ્રતિબિંબ આપણને અરીસાની પાછળ મળે છે. જેટલી ઊંચાઈની વસ્તુ હોય એટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ આપણને મળે છે, અને એ પ્રતિબિંબ પણ કેવું મળે છે? ચત્તુ મળે છે. એટલે આપણે જો જોઈએ તો સમતલ અરીસા માટે એના માટે h' બરાબર h થાય. એટલે જો આ 5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ હોય તો પ્રતિબિંબ પણ 5 સેન્ટીમીટર ઊંચાઈનું જ થાય. આ સૂત્ર જે છે આપણું m બરાબર h' h, જ્યાં h' અને h બંને સમાન હોવાથી ઉડી જશે અને જવાબ આવશે 1. એટલે સમતલ અરીસો જે છે એ સમતલ અરીસાની મોટવણી હંમેશા +1 જ આવે. એટલે સમતલ અરીસાની મોટવણી +1 આવે. પ્લસ નો અર્થ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ, 1 નો અર્થ વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખી છે, એટલે કે જેટલા સેમીની વસ્તુ છે એટલા સેમીનું પ્રતિબિંબ રચાય છે. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ બહિર્ગોળ અરીસો. મિત્રો, બહિર્ગોળ અરીસાની જ્યારે આપણે ચર્ચા કરી ગયા, તો બહિર્ગોળ અરીસામાં ગમે ત્યાં વસ્તુને મૂકીએ તો એનું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે. આભાસી છે, ચત્તુ છે અને વસ્તુ કરતા નાનું છે. બરાબર? આ h છે તો આ h' છે. h અને h' માં h' નાના છે અને h મોટા છે, એટલે કે h' less than h છે. હવે આમાં જુઓ, ઉપર નાની સંખ્યા, નીચે મોટી સંખ્યા. ઉપર નાની હોય, નીચે મોટી હોય, ભાગાકાર કરો તો એ જવાબ હંમેશા 1 કરતા નાનો આવે. બરાબર છે? કોઈ બી તમે લો, દાખલા તરીકે આને 5 લેવો અને આ 10 લેવો, તો 5/10 કરો, h' 5, h 10, તો 5/10 કરો, જવાબ કેટલો આવશે? 0.5, એટલે કે 1 કરતા નાનો આવે. એટલે જો અહીં h'
લેસ ધેન h હોય તો મોટવણી m નું મૂલ્ય લેસ ધેન 1 આવે, બરાબર. અને એની મોટવણી પણ ધન આવે કારણ કે h ડેશ ધન છે, એટલે મોટવણીનું મૂલ્ય લેસ ધેન 1 અને ધન. તો એ અરીસો બહિર્ગોળ અરીસો હોય એટલે બહિર્ગોળ અરીસા માટે મોટવણી પ્લસ તથા લેસ ધેન 1, એટલે કે ધારો કે પ્લસ 0.5 પ્લસ 0.75 બરાબર પ્લસ 0.24 પ્લસ હોય અને 1 કરતા નાની હોય. ઓકે, સમતલ અરીસાની મોટવણી હંમેશા પ્લસ 1 હોય, બહિર્ગોળ અરીસાની મોટવણી હંમેશા પ્લસ 1 કરતા નાની હોય, લેસ ધેન 1. હવે આપણે વાત કરીએ અંતર્ગોળ અરીસો. હવે મિત્રો અંતર્ગોળ અરીસો, તો અંતર્ગોળ અરીસાની વાત કરીએ ને તો એમાં 3 પ્રકારના પ્રતિબિંબ છે. એમાં 2 પ્રકારના પ્રતિબિંબ છે, સોરી, એક પ્રતિબિંબ જે છે એ વાસ્તવિક છે અને બીજું પ્રતિબિંબ કેવું છે? આભાસી છે. હવે વાસ્તવિક પ્રતિબિંબની અંદર પાછા 3 પ્રકારના પ્રતિબિંબ છે. એક તો વસ્તુ કરતા નાનું છે, બીજું છે વસ્તુ જેવડું અને ત્રીજું જે છે એ વસ્તુ કરતા મોટું છે. અને આભાસી પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતા મોટું છે. ભાગ 3 માં આની આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. એટલે અંતર્ગોળ અરીસામાં વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ રચાય છે, પણ વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુ કરતા નાના છે, વસ્તુ જેવડા છે અથવા વસ્તુ કરતા મોટા છે. જો વસ્તુ કરતા નાના હોય તો h ડેશ લેસ ધેન h થાય, જો વસ્તુ જેવડા હોય તો h ડેશ બરાબર h થાય, અને જો વસ્તુ કરતા મોટા હોય તો h ડેશ ગ્રેટર ધેન h થાય. એને આધારે જો આપણે મોટવણી જોઈએ m, બરાબર. હવે h ડેશ લેસ ધેન h એટલે અંશ નાનો છેદ મોટો, દાખલા તરીકે અંશમાં 3 છેદમાં 10, અંશ નાનો છેદ મોટો, જવાબ 0.3, 1 કરતા નાનો. એટલે મોટવણી જે છે એ 1 કરતા નાની આવે, લેસ ધેન 1. પણ અહીં તમે જો વાસ્તવિક પ્રતિબિંબ છે અને વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી ઋણ આવે એટલે મોટવણી માઈનસ ઋણ અને લેસ ધેન 1. એટલે અંતર્ગોળ અરીસામાં જો વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું હોય તો મોટવણી ઋણ આવે અને 1 કરતા નાની આવે. હવે જુઓ અહીં વસ્તુ જેવડું પ્રતિબિંબ હોય તો મોટવણી m બરાબર, એક તો પહેલા શું લેવી પડે? વાસ્તવિક પ્રતિબિંબ છે એટલે મોટવણી ઋણ જ આવવાની, બરાબર છે. અને વસ્તુ જેવડું એટલે h ડેશ અને h સરખા, ઉપર 10 તો નીચે પણ 10, 10 10 ઉડી જાય, જવાબ શું આવશે? 1. એટલે મોટવણી આવશે -1. એટલે મોટવણી જો ઋણ 1 હોય તો એ અરીસો હંમેશા અંતર્ગોળ અરીસો હોય. મોટવણી +1 હોય તો એ અરીસો સમતલ અરીસો હોય, બરાબર છે. ચાલો હવે આગળની વાત કરીએ તો વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ રચાય, બરાબર. મોટવણી m બરાબર, જો વાસ્તવિક પ્રતિબિંબ છે એટલે મોટવણી હંમેશા ઋણ જ આવવાની છે, વાસ્તવિક પ્રતિબિંબ હોવાથી મોટવણી તો ઋણ જ આવશે. હવે h ડેશ upon h માં
h ડેશ ગ્રેટર ધેન h. h ડેશ મોટો છે, h નાનો છે. દાખલા તરીકે h ડેશ બરાબર શું લઈએ આપણે? 10 છેદમાં h બરાબર કેટલા લઈએ? 5. તો અંશ મોટો છેદ નાનો, ભાગાકાર કરો 5 દુ 10, 2 આવે. બરાબર. આપણે એમ લઈએ 7 ભાગ્યા 5. તો 7 ભાગ્યા 5 કરો, જવાબ 1.4 આવે. એનો અર્થ કે આ જે ભાગાકાર છે એ ભાગાકાર 1 કરતા મોટો આવે છે. એટલે મોટોની m જો h ડેશ ગ્રેટર ધેન h હોય, અંશ મોટો હોય ને છેદ નાનો હોય, તો ભાગાકાર 1 કરતા મોટો આવે. એટલે મોટોની ઋણ અને ગ્રેટર ધેન 1 હોય. એટલે અંતર્ગોળ અરીસામાં મોટોની ઋણ અને લેસ ધેન 1 હોય, અથવા ઋણ 1 હોય, અથવા ઋણ અને ગ્રેટર ધેન 1 હોય. ચાલો હવે આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું હોય. આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું હોવાથી h ડેશ ગ્રેટર ધેન h હોય. આભાસી પ્રતિબિંબ છે એટલે મોટવણી હંમેશા પ્લસ હોય, મોટવણી ધન. આભાસી પ્રતિબિંબ બરાબર પ્લસ હોય. બરાબર. અને h ડેશ મોટા હોવાથી ગ્રેટર ધેન 1 હોય. ઓકે મિત્રો, એટલે અંતર્ગોળ અરીસામાં આભાસી પ્રતિબિંબ હોય તો મોટવણી હંમેશા ધન અને ગ્રેટર ધેન 1 હોય. મિત્રો એને બરાબર ધ્યાનથી તમારે સમજીને યાદ રાખવું પડશે. સમતલ અરીસાની મોટવણી હંમેશા +1, બહિર્ગોળ અરીસાની મોટવણી હંમેશા પ્લસ અને 1 કરતા નાની. અંતર્ગોળ અરીસાની મોટવણી ઋણ અથવા ધન 1 કરતા નાની, 1 કરતા મોટી, અથવા ધન અને 1 કરતા મોટી હોય છે. બરાબર છે મિત્રો. આ મોટવણીના મૂલ્ય ઉપરથી અરીસાનો પ્રકાર નક્કી કરવાનો આવે તો એ પણ આપણને આવડવો જોઈએ. એના ઉપરથી આપણે પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરવો હોય તો એ પણ આપણને આવડવો જોઈએ. આપણને પ્રશ્ન એવો પૂછાય કે મોટવણી ના મૂલ્ય પરથી અરીસાનો પ્રકાર જણાવો. દાખલા તરીકે એક અરીસાની મોટવણીનું મૂલ્ય -0.7 છે. મોટવણીનું મૂલ્ય ઋણ આવે, બરાબર, તો આપણી પાસે સમતલ, બહિર્ગોળ અને અંતર્ગોળ. આમાં મોટવણીનું મૂલ્ય ઋણ ખાલી અંતર્ગોળ અરીસામાં જ છે. મોટવણીનું મૂલ્ય ઋણ આવે એટલે ઋણ 7 છે, ઋણ 0.7 છે, તો એ અરીસો હંમેશા અંતર્ગોળ જ હોય. ચાલો, મોટવણીનું મૂલ્ય +0.7. મોટવણી પ્લસ નો અર્થ આભાસી પ્રતિબિંબ. હવે આભાસી પ્રતિબિંબ હોય તો સમતલ પણ આવે, બહિર્ગોળ પણ આવે અને અંતર્ગોળ પણ આવે. બરાબર. હવે પ્લસ છે, 0.7 છે. 0.7 આનો અર્થ 1 કરતા નાનું. એટલે પ્રતિબિંબ જે છે આના પરથી પ્રતિબિંબ પણ મળે કે આભાસી ચત્તુ 0.7 એટલે વસ્તુ કરતા નાનું, 1 કરતા નાનું. તો તમે જુઓ કે પ્લસ મોટવણી અહીં છે પણ અહીં 1 છે, અહીં પ્લસ મોટવણી 1 કરતા નાની છે અને પ્લસ મોટવણી 1 કરતા મોટી છે. અહીં 0.7 1 કરતા નાના છે એટલે અરીસો આવશે બહિર્ગોળ અરીસો. એક અરીસાની મોટવણી +1.7 છે. ધનનો અર્થ આભાસી પ્રતિબિંબ છે જે સમતલમાં, બહિર્ગોળમાં અને અંતર્ગોળમાં મળે. જો સમતલ હોય તો +1 હોય
બહિર્ગોળ હોય તો +1 કરતા નાની હોય અને અંતર્ગોળ હોય તો +1 કરતા મોટી હોય. આમાં +1.7 1 કરતા મોટી છે. 1 કરતા મોટી હોવાથી કયો અરીસો આવશે? અંતર્ગોળ અરીસો. જો મોટવણી +1.0 હોય, મોટવણી પ્લસ એટલે પ્રતિબિંબ કેવું? આભાસી ચત્તુ. 1 એટલે વસ્તુ જેવડું, બરાબર ને? આભાસી ચત્તુ વસ્તુ જેવડું પ્રતિબિંબ. મોટવણી 1 તો એક મોટવણી સમતલ અરીસામાં આવે અને અંતર્ગોળ અરીસામાં આવે. પણ સમતલ અરીસામાં મોટવણી +1 છે, અંતર્ગોળ અરીસામાં મોટવણી -1 છે. તો અહીં +1.0 બરાબર +1.0 એટલે અરીસો આવશે સમતલ અરીસો. એટલે મોટવણીના મૂલ્ય ઉપરથી અરીસાનો પ્રકાર જાણી શકાય. એના ઉપરથી પ્રતિબિંબ પણ કહી શકાય કે -0.7. તો માઈનસ એટલે વાસ્તવિક, ઉલટું 0.7 એટલે 1 કરતા નાનું એટલે કે વસ્તુ કરતા નાનું. +0.7 એટલે પ્લસ એટલે આભાસી ચત્તુ. 0.7 એટલે કે વસ્તુ કરતા નાનું, 1 કરતા નાનું છે. આભાસ પ્લસ એટલે આભાસી ચત્તુ. 1.7 એટલે કે 1 કરતા મોટું એટલે વસ્તુ કરતા મોટું. પ્રતિબિંબના પ્રકારની પણ તમે ચર્ચા કરી શકો છો. એક અરીસાની મોટવણી -2.7 છે, બરાબર. હવે માઈનસ મોટવણી આવે એટલે એક જ અરીસો અંતર્ગોળ. બસ આ યાદ રાખવાનું. માઈનસ એટલે અરીસો અંતર્ગોળ જ આવે. પ્લસ હોય ને તો જ વિચારવાનું કે અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ. ઓકે, ચલો અંતર્ગોળ અરીસો. માઈનસ એટલે પ્રતિબિંબ કયું આવવાનું? વાસ્તવિક, ઉલટું. અને 2.7 1 કરતા મોટું, 1 કરતા મોટું એટલે વસ્તુ કરતા મોટું. વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ રચાય. બરાબર છે મિત્રો? એટલે મોટવણીનો જે મુદ્દો છે એ મુદ્દો આપણે બરાબર એને યાદ રાખવો પડે. અહીં હું એક કોષ્ટક લખું છું, તેના પછી કેટલાક પ્રશ્નોની ફરીથી આપણે ચર્ચા કરીશું. ચલો મિત્રો, આ કોષ્ટક તમે બરાબર યાદ રાખી લેજો કે મોટવણીનું મૂલ્ય +1 તો અરીસાનો પ્રકાર કયો? તો મોટવણી +1 હોય તો અરીસાનો પ્રકાર કયો આવશે? સમતલ અરીસો. પ્રતિબિંબનો પ્રકાર મોટવણી ધન. ધન એટલે આભાસી ચત્તુ. અને 1 એટલે વસ્તુ જેવડું. ચાલો, મોટવણી પ્લસ અને <1 ધન 1 કરતા નાની. બરાબર છે? તો અરીસાનો પ્રકાર કયો આવશે? બહિર્ગોળ. બરાબર. અને પ્રતિબિંબનો જે પ્રકાર આવશે એ પ્રતિબિંબનો પ્રકાર આવશે આભાસી ચત્તુ. ધન છે ને એટલે આભાસી ચત્તુ. <1 1 કરતા નાનું એટલે વસ્તુ કરતા નાનું. બરાબર છે? ચાલો હવે ધન અને <1 ધન ખરું અને 1 કરતા મોટું એટલે ક્યારે થશે? અંતર્ગોળ અરીસો હશે. તો ધન એટલે આભાસી ચત્તુ અને 1 કરતા મોટું એટલે કે વસ્તુ કરતા મોટું. ઓકે, ચલો મોટવણી -1. હવે મોટવણી ઋણ આવે. ઋણ મોટવણી ક્યારે આવે? જ્યારે અંતર્ગોળ અરીસો હોય ત્યારે જ. ઓકે, ચલો અહીં તો ઋણ 1 તો ઋણ એટલે પ્રતિબિંબ કયું આવવાનું?
વાસ્તવિક ઉલટું, ઋણ એટલે વાસ્તવિક ઉલટું, એક એટલે વસ્તુ જેવડું. ઓકે મિત્રો, ચલો ઋણ મોટવણી એટલે અંતર્ગોળ અરીસો, બરાબર. પ્રતિબિંબ તો ગ્રેટર ધેન 1, એક કરતા મોટું. હવે ઋણ એટલે વાસ્તવિક ઉલટું અને ગ્રેટર ધેન 1, એક કરતા મોટું એટલે વસ્તુ કરતા મોટું. ચાલો હવે આગળ વાત કરીએ આપણે પ્રતિબિંબ મોટવણી માઈનસ મોટવણી એટલે અંતર્ગોળ અરીસો. ચલો અને એક કરતા નાની, બરાબર. ઋણ એટલે પ્રતિબિંબ કેવું આવવાનું? વાસ્તવિક ઉલટું અને એક કરતા નાનું એટલે કે વસ્તુ કરતા નાનું. મિત્રો આ કોષ્ટક તમે બરાબર ધ્યાનથી યાદ રાખજો. હવે તમને પ્રેક્ટિકલી પ્રશ્ન એવી રીતે પૂછાય કે એક ગોળીય અરીસાની મોટવણી -0.2 છે તો અરીસાનો પ્રકાર જણાવો. તો માઈનસ એટલે કઈ વિચારવાનું નહીં, અંતર્ગોળ અરીસો જ આવે. ચલો એક અરીસાની મોટવણી +0.2 છે તો તે અરીસાનો પ્રકાર જણાવો. મોટવણી ધન આવે, ધન મોટવણી એટલે સમતલ અરીસો પણ આવી શકે, ધન એટલે બહિર્ગોળ પણ આવે, ધન એટલે અંતર્ગોળ પણ આવે. પછી આ મૂલ્ય જોવાનું, જો 1 હોય તો સમતલ, 1 કરતા નાનું તો બહિર્ગોળ ને 1 કરતા મોટું તો અંતર્ગોળ. 0.2 છે, 1 કરતા નાનું છે એટલે બહિર્ગોળ. ઓકે, ક્લિયર? તો એ પણ નક્કી કરાય અને પ્રતિબિંબનો પ્રકાર પણ આપણે નક્કી કરી શકીએ. બરાબર ને મિત્રો? હવે આના ઉપર આધારિત પ્રશ્નો જે પૂછાય છે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. ચલો મિત્રો, હમણાં જે કોષ્ટક આપણે ભણી ગયા તેના પર આધારિત આ પ્રશ્નો આપણને પૂછી શકાય કે પ્રતિબિંબની મોટવણીના મૂલ્યો +1, -1, +0.5, -0.5, +5 અને -5 પરથી અરીસાના વડે રચાતા પ્રતિબિંબના પ્રકાર, કદ તેમજ અરીસાના પ્રકાર નક્કી કરો. તો મિત્રો એ કોષ્ટક જે આપણે ચર્ચા કરી ગયા એના આધારે આ પ્રશ્નોનો જવાબ તમે ખૂબ જ સરળતાથી કરી શકશો. મિત્રો કેટલાક એપ્લાઇડ ક્વેશ્ચન આ રીતે પણ પૂછી શકાય કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકવામાં આવે તો મોટવણી -1 થાય. અંતર્ગોળ અરીસો છે અને આ અંતર્ગોળ અરીસાની સામે P, F અને C. હવે આની સામે વસ્તુને ક્યાં મૂકો તો મોટવણી -1 થાય. મિત્રો અર્થ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. એકનો અર્થ કે જેવડી વસ્તુ એટલું જ પ્રતિબિંબ. તો યાદ કરીએ મિત્રો કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકવામાં આવે તો વાસ્તવિક ઉલટું અને એક એટલે તેટલું જ પ્રતિબિંબ રચાય. તો અરીસાની સામે, અંતર્ગોળ અરીસાની સામે કયા સ્થાને મૂકતા વાસ્તવિક ઉલટું અને વસ્તુની ઊંચાઈ જેટલું જ પ્રતિબિંબ રચાય. તો અંતર્ગોળ અરીસાની સામે યાદ છે કે જો C પર મૂકીએ તો એટલું જ પ્રતિબિંબ આપણને મળે. તો અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકવી પડે આપણે તો કે આનો જવાબ શું આવશે? C પર. બરાબર, વક્રતા કેન્દ્ર C પર. એવી જ રીતે તમારે આ પ્રશ્ન પણ વિચારી શકો કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા મોટવણી +2.5 થઈ શકે. પ્લસનો અર્થ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ. 2.5 એટલે 1 કરતા મોટું. આભાસી, ચત્તુ અને 1 કરતા મોટું પ્રતિબિંબ ક્યારે મળે? તો તમને યાદ હોય તો P અને F ની વચ્ચે જો તમે વસ્તુને મૂકો તો એનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ રચાય. તો કયું સ્થાન આવશે? P અને F ની વચ્ચે.
આ જ રીતે મિત્રો તમે વિચારી શકો તો એના ઉપરથી આ બંને પ્રશ્નોના જવાબ પણ તમે આપી શકશો. ચલો છેલ્લા પ્રશ્નની ચર્ચા કરીએ તો અંતર્ગોળ અરીસાની સામે 10 સેમી ઊંચાઈની વસ્તુને મૂકતા તેનું 5 સેમી ઊંચાઈનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે તો અરીસાની મોટવણી કેટલી? શું આપ્યું છે તો 10 સેમી ઊંચાઈની વસ્તુ એટલે કે h બરાબર 10 સેન્ટીમીટર, 5 સેમી ઊંચાઈનું વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ રચાય એટલે પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ 5 સેમી ઊંચાઈ છે, પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે એટલે પ્રતિબિંબની ઊંચાઈ માઈનસ લેવામાં આવે. તો પ્રશ્ન એવો છે કે મોટવણીનું મૂલ્ય કેટલું? m બરાબર કેટલા? મિત્રો મોટવણીનું સૂત્ર m બરાબર h ડેશ ના છેદમાં h, h ડેશ નું મૂલ્ય -5, h નું મૂલ્ય 10 બરાબર -5 ના છેદમાં 10, દશાંશ સ્વરૂપમાં ફેરવીએ તો 0.5. તો મિત્રો આ રીતે મોટવણીનું મૂલ્ય -0.5 સેન્ટીમીટર આવશે. સોરી -0.5 આવશે. એનો કોઈ એકમ નથી કારણ કે મોટવણી એકમ રહિત રાશિ છે. તો મિત્રો આશા રાખું છું કે મોટવણીનો જે આ કોન્સેપ્ટ છે એ આપ સૌના મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. બરાબર છે મિત્રો? ચાલો મિત્રો હવે પછી આગળના એપિસોડ ભાગ 6 માં આપણે મોટવણી, અરીસાનું સૂત્ર એ બધા પર આધારિત કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું. સૌને મારા જય શ્રી કૃષ્ણ.